Rajveer is very confidently saying that he has memorized. Give. I have it. You will recite it? Yes. हाँ चलो. एला memory मारा expression हो. Expression. A few things. There is okay. मैं उगाई मुझे तो ये मत खाली बोलना है try करें. See, there are some important things you should know while reciting. What is this? Impression. जो बेला. Emphasis. Emphasis એટલે કે stress. Yes. Stress એટલે કાઈ. ઈ વર્ડ ઉપર ભાર દેવો એને કહેવાય emphasis એટલે કે ક્લાસમાં હું કેટલી વાર બોલી શકું. emphasis એટલે કે ભાર દેવો એ વર્ડ ઉપર રાઈટ. છેલ્લે જે આવતી હોય ને લાઇન્સ પોમ્સમાં યા બધા બહુ ભાર રિપીટ કરે એટલે કે ઇમ્પેક્ટ પડે. ઓકે emphasis એટલે સ્ટ્રેસ એટલે કે ભાર દેવો. then there is voice Modulation. એટલે that is important. then action Actions nothing કરી. repetition કરી દેશું. પૂરું સમજ જાય બધે. એક્શન્સમાં એટલી બધી નથી કરવાની કે જો કરવાની. ઘણા તો શું કે there was a duck it was swimming in the water. એવી રીતે નથી કરવું. બે લાઈન્સ. ના એવી રીતે નહીં, ખાલી જે ઇમ્પોર્ટન્ટ એક્શન લાગે ને યા ખાલી દેખાડવાની છે. then ઇમોશન. expression મને તો બોલવું લાગે કઈ. એ એક્શન્સ કરશે. પોતાની પ્રોનાઉન્સ નહીં કરતો. હા એક્સપ્રેશન એટલે મોઢાના હાવભાવ. ઓકે સ્ટ્રેટ ફેસ રાખીને નથી બોલવાનું. પછી એવું લાગે મેમરી થી બોલે છે, મેમરાઇઝ કરીને આવી ગયા અને બોલી ગયા એટલે એ હાવભાવ. આમાં ઘણી આ પોમ છે ને એમાં કેવું છે સ્ટાર્ટ હેપી સ્ટાર્ટિંગ છે. ઓકે પછી પાછું દુઃખ આવે છે, જિંદગી આવી જેવી એટલે એ બધું પછી પાછું હેપી પાછું મારે તો પહેલેથી દુઃખ આવી ગયું. દુઃખ બતાવો. ઓકે એક્સપ્રેશન પ્રોનાઉન્સિએશન as she said. રાજની દીપોમાં તો એવું આવી ગયું છે. પ્રોનાઉન્સિએશનમાં ઉચ્ચારણ. ઓકે ઉચ્ચારણ એટલે ઉચ્ચેથી સાચું બોલવું એટલે ઓનેસ્ટીની વાત નથી પણ હાલો એક્સપ્રેશન ને હું એક્સપ્રેશન વાંચું expression that is wrong it is expression નહીં it is not even impression it is expression એટલે એને એવી રીતે સરખી રીતે વાંચું ઉચ્ચારણ શું તૂટી ખાલી સમજાવું જો એટલે આ થઈ ગયું. હવે બીજું શું તમને લાગે છે? Intonation is almost the same as modulation. Pauses are repetition. Pauses એટલે રાઈટ જગ્યાએ મારે રાઈટ પોઝ લેવો. રાઈટ ડોટ નહીં કોમા. એટલે એ તમારે એ જગ્યાએ ઊભીને તમે બોલશો ને એટલે it will create that impact. ડોટમાં longer pause. આ pause એટલે શું? short break. ઓલું long break. ગુજરાતીમાં ટીચર એમને શીખવાડે છે કે સાવ અલગ શીખવાડે છે. દૂધ બદલાવ એ અવાજ એવો કાઢું ને અમારાથી હાથની મેં તો થોડું કહ્યું મારાથી ચક્કર આવી ગયા. શું શીખવાડ્યું? એટલે અવાજ કેમ કાઢવાની હોય છે. એ આપણે આપી ઓકે pauses એટલે કે રાઈટ જગ્યાએ તમે બ્રેક લો. રાઈટ સોંગ્સમાં કેવું હોય કે બીટ ઉપર ગાતા હોય પછી પોઝ આવે અને પછી પાછું મ્યુઝિક ચાલુ થઈ જાય. ઓકે તો પછી that pause is important. ઈ ફીલિંગ જે સસ્પેન્સ વધી જાય સ્ટે ઇન્ટરેસ્ટેડ તો પછી એક ઈ ફીલિંગ વધી જાય પાછું તમે બોલો એટલે ઇમ્પેક્ટ. અને one is repetition. એટલે કે છેલ્લી લાઈન હોય ને આમાં કેવું છે મારાથી ખરેખર નફાઈ જવાય છે that is already repetition. બટ ઘણા શું કરે છેલ્લી લાઈન હોય ને પોમની બે વાર બોલે કે વચ્ચે એકાદ એવી લાઈન ઇમ્પોર્ટન્ટ હોય તો એ બે વાર બોલે. રાઈટ અને ઘણા મૂવીઝમાં જોયું હશે કે એ લોકો રિપીટ બહુ કરે. રાઈટ તો એ અગેન પાછું એ ઇમ્પેક્ટ માટે છે. આ બધું ઇમ્પોર્ટન્ટ છે. શું એડ નેક્સ્ટ ટાઈમ સ્લીપ emphasis
લાંબો કરીને બોલો ને, ભાર દો ને, that is emphasis. Emphasis, that is emphasis. What else? Anything? Posture is important. Posture એટલે કે you shouldn't, I think it's my opinion કે hands ને આગળ પણ બાંધી ન કે પાછળ પણ ન છૂટા પણ, because your hands are free to do the action. Okay? રાખી શકો, when you're not doing the action it's fine, but આખા recitation માં અનુભવ ને તો સારું નથી લાગતું. Okay? પાછળ હાથ એમ થઈ આગળ હોય એવી રીતે નહીં, you should keep them free to do that. Okay? બસ આટલું. Anything else? Eye contact or something. Eye contact is not that important. આપણામાં જજ નથી પણ આપણામાં મોટી ઓડિયન્સ છે, રાઈટ? ઓડિયન્સ એમાં એવું હતું કે ડેટ્સ એવી રીતે નક્કી કરીશ કે લીઝ છે. મોટા ભાગે 4 7 અને રોજ લાંબી પોસ્ટ વધારે શીખવાડે. હવે ડોન્ટ આર્ગ્યુ. હવે જો આઈ કોન્ટેક્ટ મીનિંગ, ઇફ આઈ એમ ટોકિંગ ટુ યુ, આઈ એમ મેન્ટેનિંગ એન આઈ કોન્ટેક્ટ વિથ એવરીવન, રાઈટ? એમ નહીં કે ખાલી આની સામે જો આની સામે, આઈ ટોક ટુ એવરીવન. હા રાઈટ, હા. સો આઈ કોન્ટેક્ટમાં there is a large audience. હવે એમાં તમે બધા સાથે આઈ કોન્ટેક્ટ ન કરો, but you just look from left to right. That is important. You look from left to right. Straight, તમે straight બોલતા હો, okay fine. અગર આ બધું એને straight બોલતા હો તો it doesn't matter that much. But આ બધા સાથે અગર તમે એ કરતા હો ને, બધાની સામે આમ જોતા હો, that means a lot of impact. એટલે આ બસ હવે આનાથી વધારે છે. ચલો. Then what is this? Oh, we start with Raju. चलो. ए नहीं, ए. आ नहीं. તમે એ બોલો છો. ए. And don't give stress on that. कहाँ मिलता? ई नहीं यार. ए. क्यों बैठ बैठा है आने जाना, आखिर क्या है तेरा ठिकाना, कहाँ कहाँ ढूंढा मुझको, पर ढूंढा नहीं मिला मुझको, ढूंढा ऊंचे मकानों में, बड़ी बड़ी दुकानों में, स्वादिष्ट पकवानों में, छोटे के जुर्मानों में, वो भी उसको ढूंढ रहा है, कि मुझको ही पूछ रहे हैं, क्या आपको कुछ पता है ये सूखा के कहाँ रखा है? पर मेरे पास तो लिखा पता है, जो सुबह शाम अक्सर मिलता था, परेशान होकर रपट लेकर, पर वो कोशिश भी काम ना आई। मेरा अब ढलान है, हौसले थकान है, हाँ इसकी तस्वीर है मेरे पास, अब भी बची हुई है आस। बचपन में मिला करता था, मेरे साथ रहा करता था, पर जब मैं बड़ा हो गया, मेरा सुख मुझसे जुदा हो गया। मैं फिर भी नहीं हुआ हताश, सारी रखी उसकी तलाश। एक दिन जब ये आवाज आई, क्या मुझको ढूंढ रहा है भाई? मैं तो तेरे अंदर छुपा हुआ हूँ, तेरे घर में बसा हुआ हूँ। मेरा कुछ भी नहीं है मोल, सिक्कों में मुझको न तोड़। मैं बच्चों की मुस्कानों में हूँ, हारमोनियम की तानों में हूँ, मेरे साथ चाहते हैं परिवार के संग जीने में, माँ बाप के आशीर्वाद में, रसोई घर की पकवानी में, मैं बच्चों की सफलता में हूँ, माँ की निश्चल ममता में हूँ, मैं हर पल तेरे संग रहता हूँ और अक्सर तुझसे कहता रहता हूँ, मैं तो हूँ एहसास, बंद कर दी तू मेरी तलाश, जो मिला उसमें कर संतोष। आज को जी ले,
कल की ना सोच, कल के लिए आज को ना करना, मेरे लिए कभी दुखी ना होना। Now, you are adding a few words at a few places, but that will come with practice. The main problem with expression and pauses. First, you both will have this with you. આની પોમ છે ને આ લોકો ત્રણની પોમ તમારી પાસે હશે ઓલરેડી with your script આ પણ હશે એટલે by chance if he forgets which he shouldn't which any of you shouldn't be forgetting at all right ઘણો ટાઈમ છે like you can prepare this 10 times over એટલે આમાં ક્યાંય મિસ્ટેક કરે લેટ્સ સે નાના એવા વર્ડમાં હોય એક લાઈન મિસ થઈ એક પેરેગ્રાફ મિસ થઈ ગયો ડોન્ટ રિમાઇન્ડ him ઓકે ઘણીવાર રેસિટેશન કોમ્પિટિશન્સમાં ઘણીવાર એવું થાય કે I have also been in that situation કે મેં એક લાઈન સ્કીપ કરી નાખી મારા ફ્રેન્ડે એક પેરેગ્રાફ સ્કીપ કરી નાખ્યો ગોલ્ડ મેડલ સ્ટીલ he got a gold medal ઓકે જજનું ધ્યાન હોય ને I was also a judge ઓકે હું જજ પણ છું તો I know કે બે જગ્યાએ ફોકસ કરવું મુશ્કેલ છે I do have the poem with me જે માણસ સામે બોલે છે એ પોમ મારી પાસે છે પણ હું એ માણસને જોઈશ કે પોમ વાંચીશ depends on the judge right so હું થોડુંક વાંચું ચાલ પછી મને એમ કે હવે આમાં નહીં I want to see the person I want to see the expressions આ બધું ક્યાંથી મને ખબર પડે એ માણસને જોઉં તો મને ખબર પડે એની એક્શન એક્સપ્રેશન એ બધું એનું પોસ્ચર એટલે મારે એ જોવું પડે તો ઇટ્સ નોટ પોસિબલ ફોર મી ટુ કીપ ટ્રેક ઓફ ગોલ અમને ગોલ્ડ મેડલ this is just an assembly બહુ જ વધારે ફેમ મળશે ફેમસ થઈ જશે એટલે પણ you shouldn't have that as a goal ફેમસની પણ વાત નથી ખાલી it's good if you are doing it બસ some appreciation મળશે બસ okay which is of a lot of value okay a lot of value હા તો ઘણીવાર એક પેરેગ્રાફ સ્કીપ થઈ જાય ને પણ લેટ્સ સે કે હું વચ્ચે અટકી જાઉં અને એટલે શું હતો વચ્ચે પેરેગ્રાફ એવી રીતે હું અટકી જાઉં તો જજને ખબર પડી જવાની છે કે આ ઊભી રહી ગઈ વચ્ચે રાઈટ પણ ઇફ આઈ કન્ટિન્યુ અને ત્રીજા ફર્સ્ટ પેરેગ્રાફ થર્ડ પેરેગ્રાફ આવી ગયો વિધાઉટ એની સ્ટોપેજ વિધાઉટ ઇવન ટેકિંગ અ બ્રેક તો એને ખબર જ પડવાની કે આ પેરેગ્રાફ એને થશે કે ઓ મારું છૂટી ગયું છે હા અહીંથી બોલે છે એને એમ થાય કે મારું હું જોવાનું મારું રહી ગયું એટલે અહીંથી બોલશે રિયલાઇઝ થાય તોય ઓછા માર્ક્સ કપાય ઇફ યુ આર કન્ટિન્યુ ઇફ યુ આર કોન્ફિડન્ટ ધેટ હવે એક વર્ડ એક લાઈન એક પેરેગ્રાફ આટલું ભૂલે નથી રિમાઇન્ડ કરવાનું ઓકે લેટ હિમ ટ્રાય રાઈટ ઇફ હી ટેક્સ અ પોઝ ફોર મોર ધેન 2 seconds or 3 seconds ગણજો મનમાં if he is taking a pause which he shouldn't okay 2-3 seconds નો pause દીએ then you remind right otherwise I would suggest કે don't even try to remember આગળ જે યાદ હોય બોલતા રહે if you feel આ વર્ડ નાની જગ્યાએ બોલ દીધો એ સુખની જગ્યાએ હે સુખ બોલાવી દો ઓકે હવે people will not realize સામે જે બેઠા છે ઓડિયન્સમાં એની પાસે આ નથી પોપ નથી અને મમ્મી તેડવા કહ્યું ને આવી ગયા તો રસ્તે કીધું ઓફ કોના હું તમારા બા બેઠો લાયકા તમારા હું મોકલું થોડી પ્રમાણે તમને ત્રણના કહ્યું હા એટલે the thing is કે ઓળખે છે હા એ ભૂલી જાય ને પોઝ દે તો જ અધરવાઇઝ યુ કન્ટિન્યુ એ શું કીધું કે એ શું બોલે છે ઓડિયન્સમાં કોઈની પાસે પેપર નથી ટીચર્સમાં કોઈની પાસે પેપર નથી મારી પાસે પણ નહીં હોય મને પણ ખબર નહીં પડે રાઈટ ઇવન ઇફ યુ ફોરગેટ તમે ક્યાં આવી છો પાછળ બેઠા છે બેઠા બેક સ્ટેજ whatever I don't know એ પછી બટ કંઈક બોલાય છે તો ઊભું નહીં રહેવાનું અટકવાનું તે ઇઝ ગોઈંગ નાઉ પાસ તો થવું એટલું આજ કે રેન્ક હા ચલો સી કોના મમ્મી આવી ગયા પાંચ મિનિટ લેટ see I want you to recite like this okay હું તમને કહું your mom has come તો પછી મારો પછી મમ્મી ના કોણ બાકી છે આ બલૂન રાઈટ પણ છેલ્લે હું તમને એકવાર શીખવાડ દઉં new book these instructions are very important આ હોય તમારી પાસે પણ you should know when to prompt અને કઈ prompting એટલે વચ્ચે ઈશારો કરો કે આ બોલવાનું છે અને બોલો તો એક બે વર્ડ થી વધારે નહીં આખી લાઈન જ બોલવાની બે વર્ડ થી યાદ ન આવે તો 3-4 વર્ડ અન્ડરસ્ટુડ હવે એટલી આપણી ખરાબ પ્રિપરેશન નથી કે હજી યાદ ન આવે એમ કેવું હોય બટ યુ હેવ અ લોટ ઓફ વર્ક ટુ ડુ